હાઇડ્રોજન અને હિલિયમ વાયુના અણુઓને વાળી જોડીને સમેટવા માટે જે પરિબળ હરકતમાં આવ્યું તે ડાર્ક મેટર શું છે? મેટર એટલે પદાર્થ અને ડાર્ક એટલે અદ્રશ્ય, ભેદી અથવા તો અંધારી. ડાર્ક મેટર એ પ્રત્યક્ષ રીતે દેખાતો નથી અને પરખાતો પણ નથી, કારણ કે તે પોતે જ પ્રકાશિત નથી. તેમ છતાં વર્તમાન બ્રહ્માંડનો લગભગ 30% હિસ્સો ડાર્ક મેટરનો બનેલો છે. બિગ બેંગ પછી ઇન્ફ્લેશનનો કાળ એટલે કે તબક્કો પૂરો થતા જેમ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ રચાયા, તેવી જ રીતે પણ તેનાથી ઘણી વધુ માત્રામાં ડાર્ક મેટર પણ રચાયું. ડાર્ક મેટર પણ બ્રહ્માંડમાં ઠેક ઠેકાણે એટલે કે અલગ અલગ જગ્યાએ ફેલાયેલું હતું, પણ જેમ જેમ તે એકબીજા સાથે ભળતું ગયું એટલે કે એકબીજા સાથે મળતું ગયું તેમ તેમ ગુરુત્વાકર્ષણના પરિબળે જોર પકડવા લાગ્યું. હાઇડ્રોજન અને હિલિયમ વાયુના અણુઓને ધૂળ અને રજકણ ચૂસી લેતા વેક્યુમ ક્લીનરની જેમ ડાર્ક મેટરના ગુરુત્વાકર્ષણે ખેંચવાનું શરૂ કર્યું. આને કારણે જ બ્રહ્માંડમાં ઠેક ઠેકાણે એટલે કે અનેક જગ્યાએ હાઇડ્રોજન તથા હિલિયમ વાયુના વિરાટ કદના વાદળો રચાવા લાગ્યા. ત્યારબાદ વાદળોની મધ્યમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનો જમાવડો ચાલુ જ હતો, જેમાં ગુરુત્વાકર્ષણ બળની ભીંસ એટલી બધી વર્તાવા લાગી કે તેમાં રહેલા વાયુઓ અનેક અંશ સેલ્સિયસે તપવા લાગ્યા. ત્યારબાદ તો આપણે જાણીએ છીએ કે ગોળાઓની અણુભઠ્ઠીઓ કેવી રીતે સળગવા લાગી અને કેવી રીતે આ બધા જ ગોળાઓએ તારાઓનું સ્વરૂપ ધારણ કર્યું. પણ શું જેમ તારાઓ જન્મ પામે છે તેમ મૃત્યુ પણ પામે છે? તેના વિશે આપણે જાણીશું ફરી કોઈ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.